વર્ષોથી ખોવાયેલી દીકરી જ્યારે સ્ટેશન પર બૂટ પોલિશ કરતા મળી ત્યારે પિતાએ તેને ઘરે ચાલવા કહ્યું, પણ દીકરીએ જે જવાબ આપ્યો તે સાંભળીને સ્ટેશન પર ઊભેલા સેંકડો લોકો સ્તબ્ધ થઈ ગયા. શું હતી એ વાત? જાણો આ વિડીયોમાં. શહેરના કોલાહલ અને રંગબેરંગી રોશનીથી ઝગમગતા એ મેળામાં માધવભાઈ પોતાની 5 વર્ષની લાડકવાઈ દીકરી મિસ્ટ્રીનો હાથ પકડીને મનોરંજન માણી રહ્યા હતા. ચારે તરફ લોકોના ટોળા અને હર્ષોલ્લાસનો માહોલ હતો, પણ એ જ ખુશી પળવારમાં માતમમાં ફેરવાઈ જશે એવી કોઈને કલ્પના પણ નહોતી. એક ચકડોળ પાસે ભીડનું એવું મોજું આવ્યું કે મિસ્ટ્રીનો નાનકડો કોમળ હાથ માધવભાઈની મજબૂત પકડમાંથી છૂટી ગયો. ક્ષણભરના એ વિક્ષેપમાં દીકરી ક્યાંક ઓગળી ગઈ. માધવભાઈએ પાગલની જેમ આખા મેળામાં મિસ્ટ્રી મિસ્ટ્રીની બૂમો પાડી, પણ લાઉડસ્પીકરના અવાજમાં પિતાની વેદના દબાઈ ગઈ. તે રાત પછી માધવભાઈના ઘરનો દીવો બુઝાઈ ગયો અને હસતા રમતા પરિવાર પર મૌન છવાઈ ગયું. તેમણે પોલીસ સ્ટેશનથી લઈને શહેરના ખૂણે ખૂણે મિસ્ટ્રીના ફોટા ચોંટાડ્યા અને અજાણ્યા શહેરોની ગલીઓ ખૂંદી વળી, પણ નસીબને કંઈ અલગ જ મંજૂર હતું. દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનાઓમાં બદલાયા અને જોત જોતામાં 3 વર્ષનો લાંબો સમય વીતી ગયો. માધવભાઈની આંખો હવે પથરાઈ ગઈ હતી અને ચહેરા પરથી સ્મિત ગાયબ થઈ ગયું હતું. એક દિવસ ઓફિસના કામ માટે માધવભાઈને બાજુના મોટા શહેરના રેલવે સ્ટેશન પર જવાનું થયું. તેઓ ટ્રેનમાંથી ઉતરીને પ્લેટફોર્મ પર ચાલતા હતા ત્યારે તેમના પગમાં અસહ્ય થાક અને હૃદયમાં જૂની યાદોનો ભાર હતો. હાંફતા શરીરે તેઓ એક લાકડાના જૂના બાંકડા પર બેસી ગયા અને શૂન્ય મસ્તક ભાવે પોતાના ધૂળથી ભરાયેલા જૂના બૂટ તરફ જોવા લાગ્યા. જિંદગી પણ જાણે આ બૂટ જેવી ધૂળધાણી થઈ ગઈ હતી એવા વિચારોમાં તેઓ ખોવાયેલા હતા. ત્યારે જ એક નાનકડો પડછાયો તેમની સામે આવીને ઊભો રહ્યો. એક 8 વર્ષની બાળકી કે જેના કપડાં તેલ અને કાળાશથી ખરડાયેલા હતા અને વાળમાં મહિનાઓથી તેલ ન નાખ્યું હોય તેવા શુષ્ક હતા. તે તેની સામે આવીને બેસી ગઈ. તેની પાસે લાકડાનું એક નાનું બોક્સ હતું જેમાં બૂટ પોલિશ કરવાના ડબ્બા અને બ્રશ પડ્યા હતા. તે બાળકીના ગાલ પર કાળા ડાઘ હતા, છતાં તેની મોટી આંખોમાં એક અજીબ પ્રકારની તેજસ્વીતા અને આત્મવિશ્વાસ હતો જે સામાન્ય ભીખ માગતા બાળકોમાં જોવા મળતો નથી. તેણે માધવભાઈ સામે જોયા વગર જ અત્યંત કુશળતાથી બ્રશ હાથમાં લીધું અને બૂટ સાફ કરવા લાગી. માધવભાઈ તે બાળકીની ચોકસાઈ અને તેની મહેનત જોઈને અચકાયા વગર તેમના મનમાં એક અજીબ પ્રકારની હલચલ મચી ગઈ. આ બાળકી જે રીતે નીચે નમીને કામ કરી રહી હતી તે જોઈને માધવભાઈને મિસ્ટ્રીની યાદ આવી ગઈ. તેને લાગ્યું કે જો તેમની દીકરી આજે તેમની સાથે હોત તો તે પણ આટલી જ મોટી હોત. બાળકીના નાનકડા હાથ જ્યારે પોલિશ લગાડવા માટે ઝડપથી ચાલતા હતા ત્યારે તેના કાંડા પર રહેલો એક જૂનો જન્મજાત ડાઘ માધવભાઈની નજરે ચડી ગયો. આ એ જ નિશાન હતું જે નિશાન મિસ્ટ્રીના હાથે હતું. માધવભાઈનું હૃદય એક ધબકારો ચૂકી ગયું અને તેમના શરીરમાંથી ધ્રુજારી પ્રસરી ગઈ. તેઓ કંઈ બોલવા માંગતા હતા પણ ગળામાં જ ડૂમો ભરાઈ આવ્યો હતો. તેમની નજર તે બાળકીના ચહેરા પર ટકી હતી. તે પોતાની ધૂનમાં મસ્ત બનીને મહેનત કરી રહી હતી. પ્લેટફોર્મ પર હજારોની અવરજવર હતી, પણ માધવભાઈ માટે જાણે આખું વિશ્વ તે નાનકડી બાળકીમાં સમેટાઈ ગયું હતું. માધવભાઈની નજર તે બાળકીના ચહેરા પર સ્થિર થઈ ગઈ હતી અને તેમના હૃદયના ધબકારા જાણે કોઈ ડ્રમ વગાડતા હોય તેમ તેજ ગતિએ વધવા લાગ્યા હતા. તેમની સામે જે મોટી અને અણિયારી આંખો હતી તે કોઈ અજાણી નહોતી, પણ એ જ આંખો હતી કે જે રાત દિવસ તેમની ઊંઘ ઉડાડી દેતી હતી અને ફોટામાં તેમની સામે જોતી રહેતી હતી. વર્ષોના વાણા વાઈ ગયા હોવા છતાં પિતાના હૃદયે પળવારમાં પોતાની લોહીની સગાઈને ઓળખી લીધી હતી.
તેમનું ગળું સુકાઈ ગયું હતું અને શબ્દો બહાર આવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. અત્યંત સંકોચ અને ધ્રુજતા અવાજે માધવભાઈએ નીચા નમીને બાળકીના ખંભા પર હાથ મૂક્યો અને ધીમેથી પૂછ્યું કે બેટા, તારું નામ શું છે? તું ક્યાંથી આવી છે? બાળકીએ એક ક્ષણ માટે બ્રશ ચલાવવાનું બંધ કર્યું અને ઉપર જોયું. તેના ચહેરા પર કોઈ ભય નહોતો, પણ એક પ્રકારની ગંભીરતા હતી કે જે તેની ઉંમર કરતાં ઘણી મોટી લાગતી હતી. તેણે બૂટ ચમકાવવાનું ચાલુ રાખતા સાવ સહજતાથી જવાબ આપ્યો કે સાહેબ, આ સ્ટેશન પર તો બધા મને બૂટવાળી કહીને જ બોલાવે છે, પણ મને ઝાંખું યાદ છે કે ઘણા સમય પહેલાં મારી મમ્મી મને બહુ વહાલથી મિસ્ટ્રી કહીને બોલાવતી હતી. મિસ્ટ્રી નામ સાંભળતા જ માધવભાઈના કાનમાં જાણે વીજળીના કડાકા થયા હોય તેવો અનુભવ થયો. તેમના મનનો રહ્યો સયો સંયમ પણ તૂટી ગયો અને આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી, જે પ્લેટફોર્મની ધૂળમાં ભળી રહી હતી. 3 વર્ષનો વિરહ અને દીકરીને શોધવાની તડપ એકાએક ધોધમાર વરસાદની જેમ વરસી પડી. માધવભાઈએ જમીન પર બેસીને તે ગંદા કપડાં પહેરેલી બાળકીને જોરથી પોતાના હૃદય સરસી ચાંપી દીધી. સ્ટેશન પર ઊભેલા મુસાફરો આ દ્રશ્ય જોઈને નવાઈ પામી ગયા. માધવભાઈને કોઈની પરવા નહોતી. તેમણે રડતા રડતા તેના માથે હાથ ફેરવ્યો અને ડૂસકા ખાતા કહ્યું કે બેટા, હું તારો પિતા છું, તારો બાપ છું. તને ખબર છે કે તારા વગર તારી મમ્મી અને મેં કેવી રીતે દિવસો કાઢ્યા છે? ઈશ્વરે આજે મારી પ્રાર્થના સાંભળી લીધી છે અને મને મારી જિંદગી પાછી આપી દીધી છે. હવે તારે એક પળ પણ અહીં રોકાવાની જરૂર નથી કે આ કાળી પોલીસના ડબ્બા પકડવાની પણ જરૂર નથી. ચાલ મારી સાથે, આપણે આપણા ઘરે જઈએ, જ્યાં તારી મમ્મી તારી રાહ જોવે છે. હવે તારે આ ગંદકી અને ગરીબીમાં રહેવાની કોઈ જરૂર નથી. હું તને દુનિયાની બધી જ ખુશીઓ આપીશ. માધવભાઈ જ્યારે તેને આગ્રહ કરી રહ્યા હતા ત્યારે મિસ્ટ્રી શાંત હતી, પણ તેની આંખોમાં પણ હવે આંસુના ટીપાં ચમકવા લાગ્યા હતા. પિતાનો સ્પર્શ તેને જૂના દિવસોની યાદ અપાવી રહ્યો હતો, જ્યારે તે પિતાના ખંભે બેસીને આખા ઘરમાં ફરતી હતી. માધવભાઈએ મિસ્ટ્રીનો હાથ પકડ્યો અને તેને ઊભી કરવાનો પ્રયત્ન કર્યો, જાણે કે હમણાં જ તેને આ દુનિયામાંથી દૂર કોઈ સુરક્ષિત જગ્યાએ લઈ જાય. પિતાનો પ્રેમ જોઈને મિસ્ટ્રીનું હૃદય પણ ભરાઈ આવ્યું હતું, પણ તેના ચહેરા પર એક અજીબ મક્કમતા હતી, જેણે માધવભાઈને ક્ષણભર માટે વિચારતા કરી દીધા હતા. તે જે રીતે પિતા સામે જોઈ રહી હતી તેમાં માત્ર વહાલ નહોતું, પણ કંઈક એવું હતું કે જે પિતાને કહેવા માગતી હતી. માધવભાઈના વહાલભર્યા આલિંગનમાં જકડાયેલી મિસ્ટ્રી થોડીવાર માટે સાવ સ્તબ્ધ થઈ ગઈ હતી અને તેની મોટી આંખો જાણે ભૂતકાળના વમળોમાં ખોવાઈ ગઈ હતી. પિતાના ગરમ આંસુ તેના ખંભા પર પડતા હતા ત્યારે તેણે હળવેકથી પોતાનો નાનકડો અને કાળો થયેલો હાથ માધવભાઈના ગાલ પર મૂક્યો. પિતાના આંસુ લૂછતા તેની આંગળીઓ ધ્રુજતી હતી, પણ તેના અવાજમાં એક અજીબ પ્રકારની પરિપક્વતા અને હિંમત હતી, જે સાંભળીને આજુબાજુ ઊભેલા મુસાફરો પણ ચાલતા અટકી ગયા હતા. મિસ્ટ્રીએ અત્યંત ધીમા પણ મક્કમ અવાજે કહ્યું કે પપ્પા, તમે રડો નહીં. મને પૂરો ભરોસો અને આત્મવિશ્વાસ હતો કે તમે મને એક દિવસ ગોતતા ગોતતા જરૂર અહીં આવશો, અને એટલે જ મેં ક્યારેય આ સ્ટેશન છોડ્યું નથી. હું દરરોજ અહીં આવતા દરેક અજાણ્યા માણસના બૂટ પોલિશ કરવા માટે જીદ કરતી હતી, કારણ કે મને સમજાઈ ગયું હતું કે આ ભીડમાં કોઈ કોઈની સામે જોતું નથી. મેં વિચાર્યું હતું કે જો હું લોકોના બૂટ સાફ કરવા નીચે નમીશ તો જ લોકો એક ક્ષણ માટે ઊભા રહેશે અને મારી સામે જોશે. જો કોઈ મારી સામે નીચું નમીને જોશે તો જ તમે મને આ હજારોની મેદનીમાં ઓળખી શકશો. અને આજે મારી એ ગણતરી સાચી પડી ગઈ છે. મિસ્ટ્રીના આ શબ્દો પથ્થર દિલના માણસને પણ રડાવી દે તેવા હતા. તેણે પિતાની આંખોમાં સીધું જોતા આગળ કહ્યું કે પપ્પા,
જ્યારે હું ખોવાઈ ગઈ હતી ત્યારે ઘણા લોકોએ મને ભીખ માગવાનું કહ્યું હતું, પણ મને તમારી એ વાત યાદ આવતી હતી જે તમે મને નાનપણમાં કહી હતી. તમે કહેતા હતા ને કે બેટા, ભલે ગમે તેવી મુસીબત આવે પણ ક્યારેય કોઈની સામે હાથ ન ફેલાવવો, કારણ કે મહેનતની રોટલી જ દુનિયામાં સૌથી મીઠી લાગે છે. મારે તમારા સંસ્કારોને લાંછન નહોતું લગાડવું, એટલે જ મેં ભીખ માગવાને બદલે આ કાળી મજૂરી પસંદ કરી હતી. મને ખબર હતી કે મારા પપ્પાની દીકરી ક્યારેય હારી ન શકે, અને જો હું સાચા રસ્તે હોઈશ તો ઈશ્વર મને તમારી પાસે જરૂર પહોંચાડશે. આ સ્ટેશન પર મેં ટાઢ તડકો અને વરસાદ જોયા છે, પણ તમારી શીખવાડેલી એ એક વાત મને દરરોજ સવારે ઉઠીને કામ કરવા માટે હિંમત આપતી હતી. રેલવે સ્ટેશનના એ પ્લેટફોર્મ પર જાણે સમય થંભી ગયો હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. મુસાફરો કે જેઓ પોતાની ટ્રેન પકડવા માટે દોડાદોડી કરતા હતા, તેઓ પણ આ નાનકડી બાળકીની ગજબની સમજદારી સાંભળીને મૌન થઈ ગયા હતા. માધવભાઈને પોતાની દીકરી પર ગર્વ હતો કે જે દીકરીને તેઓ નાજુક સમજતા હતા, તેણે ગરીબી અને લાચારીના ગૂંગળામણ ભર્યા વાતાવરણમાં પણ પોતાના પિતાના સિદ્ધાંતોને જીવંત રાખ્યા હતા. મિસ્ટ્રીના શબ્દોમાં છલકાતી ગરિમાએ ત્યાં જ હાજર દરેક વ્યક્તિના હૃદયને સ્પર્શી લીધું હતું અને માનવતાના અસ્તિત્વનો અહેસાસ કરાવ્યો હતો. મિસ્ટ્રીએ પોતાના પિતાના ખરબચડા હાથ પોતાના નાનકડા હાથમાં લીધા અને ગર્વ સાથે આગળ કહ્યું કે પપ્પા, આ બૂટ પોલિશ કરીને જે થોડા ઘણા પૈસા મને મળતા હતા, તેમાંથી હું રોજ ભૂખ્યા અને રઝળતા ગરીબ બાળકોને બિસ્કિટના પેકેટ ખવડાવતી હતી. મને ખબર હતી કે જ્યારે પેટમાં ભૂખ લાગે છે ત્યારે આખું જગત કેટલું કઠોર લાગે છે. એટલે મેં ક્યારેય કોઈ ભૂખ્યા બાળકને જોયું ત્યારે મારાથી રહેવાયું નહીં. આજે જ્યારે તમે મને મળી ગયા છો ત્યારે મને અંદરથી એવું લાગે છે કે મારી આટલા વર્ષોની મહેનત અને ધીરજ ખરેખર સફળ થઈ ગઈ છે. પપ્પા, તમે રડો નહીં. હવે તો આપણે ફરી સાથે છીએ અને તમારી દીકરી ભલે આટલો સમય રસ્તા પર રહી હોય, પણ તેણે ક્યારેય તમારું નામ નીચું નથી થવા દીધું. મેં હંમેશા એ વાત યાદ રાખી હતી કે હું કોઈની દીકરી છું અને મારે ક્યારેય ખોટા રસ્તે જવાનું નથી. બાળકીની આ ગહન સમજદારી અને તેના સંઘર્ષની વાતો સાંભળીને સ્ટેશન પર હાજર રહેલા મુસાફરોની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. લોકો સ્તબ્ધ થઈને જોઈ રહ્યા હતા કે એક નાનકડા જીવે કેવી રીતે મુસીબતમાં પણ પોતાની ગરિમા અને સંસ્કાર જાળવી રાખ્યા હતા. મિસ્ટ્રીની વાતોએ ત્યાં હાજર દરેક વ્યક્તિને માનવતાના સાચા દર્શન કરાવ્યા હતા. માધવભાઈએ ગર્વ અને વહાલ સાથે પોતાની દીકરીને ફરી એકવાર છાતીએ વળગાડી દીધી અને તેનો સામાન એટલે કે પેલું લાકડાનું બોક્સ પકડીને તેને પોતાના ઘરે લઈ ગયા. માધવભાઈના ઘરમાં ફરીથી ખુશીઓનો પગરવ થયો અને મિસ્ટ્રીના આવવાથી તેના ઘરની રોનક પાછી ફરી ગઈ. પરંતુ આ વાર્તા અહીં પૂરી નહોતી થતી. માધવભાઈએ નક્કી કર્યું કે મિસ્ટ્રીએ જે સંઘર્ષ વેઠ્યો છે તેવો સંઘર્ષ બીજા કોઈ અનાથ બાળકને ન વેઠવો પડે. એ દિવસ પછી તે સ્ટેશન પર ક્યારેય કોઈ નાની બાળકીને બૂટ પોલિશ કરવાની જરૂર ન પડી, કારણ કે માધવભાઈએ ત્યાં કામ કરતા અને રઝળતા દરેક અનાથ બાળકને દત્તક લઈ લીધા હતા અને તેમને ભણાવવાની અને સારા ભવિષ્યની જવાબદારી પોતાની માથે લઈ લીધી હતી. મિસ્ટ્રીના આ સાહસે સેંકડો બાળકોના જીવનમાં નવો ઉજાસ પાથર્યો હતો અને સાબિત કરી દીધું હતું કે સંસ્કાર અને મહેનત ક્યારેય એળે જતી નથી. મિત્રો, મિસ્ટ્રી અને તેના પિતાની આ વાર્તા જો તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો આ વિડીયોને લાઈક ચોક્કસ કરજો. આવી જ પ્રેરણાદાયી અને હૃદયસ્પર્શી વાર્તાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારો એક સપોર્ટ અમને આવી વધુ વાર્તાઓ લાવવા માટે પ્રોત્સાહન આપે છે. આભાર. જય શ્રી કૃષ્ણ.